અને કોમ તો એટલું બધું ફૂલ સંઘના મંત્રી તરીકે મારું કોમ સફળ થશે. આપણા ખેડૂતો બધા પટેલો ભેગા થાય એટલે કે આપણે વિદ્યુત તોડીએ ઓમ તોડીએ આપણે પણ આના માટે કેવું કરતા એટલે હું બધું વિદ્યુત તોડે આપણે ખેડૂત તોડી દઈશું. સરકાર એક મગી છે દેશમાં જ દેશી રીતે 450 પાવર આવવા બંધાયેલી છે કે 250 ને 300 પાવર મોટો પડે દાવા ભરી ગયો. તો પછી મને કિસાનનો મંત્રી ગયો હા એમાં પછી લડે વિપુલ જોડે ટેકો પોચ ઉપર તમે ટ્રેક્ટરમાં ગાડીઓ આટીઓ મુકાઈ જતો જોયું હતું. પોચ માણા ટ્રેક્ટરમાં ઉપર વહીતો અને વીમો ભરતો એને આધુનિક ગાડું પણ નવડાય. વિપુલ ચૌધરી કે ખેડૂત છે કે ખેતરમાં 150 માણા કામ કરવા એટલે ટ્રેક્ટરમાં પછી મારું કોમ મીટર જેમ સફળ થઈ ગયું. હા પછી ખેડૂતોના 2 ભાગ ગયા એટલે મારા ઝાડ કાપવા મને કલેક્ટર કોઈ ડીએસપી મને કે સાહેબ તમે ધમાલ કરો બધું જેલ ભેગા ખાવું નહીં લેવું નહીં આમ આપણા કોંગ્રેસ જેલ ભેગા ખાવા પછી એનાથી તમે કિસાન સંઘમાં પ્રમુખ હતા? અરે કિસાન ટ્રેક્ટર આધુનિક ગાડું બનાવનારા નહીં એવું? હા કિસાન સંઘમાં હા કાયદો તો ઘડવો ગાડું કોચ ઉપર આપણા ટ્રેક્ટરનું નહીં હા કોચ ઉપર આટીઓ મુકાઈ દેતો બરાબર અને કે કોચ ઉપર મોડા હોય ને હા તો વીમો ભરતો. હા બરાબર. હા અને પછી અમે લડ્યા એટલે ખેડૂતનો છોકરો વિપુલ ચૌધરી ગૃહમંત્રી બરાબર. એટલે હિન્દી સુધી મારું કે સાહેબને કેવી વાત આપણે ટ્રેક્ટર જેવું આધુનિક ગાડું એના 900 મોડા હોય તો ન કરવું તે બને બરાબર. પછી નવો કાયદો બનાવ્યો એટલે હા બરાબર. આ તો લડવામાં બધી રીતે બહુ બધું વધુ તો થોડાક ગાળા સારી દેખાડો વધારે બરાબર. આ બધું ગોળ ગોળ હોય છે એમાં સાચું વાત હોતી નથી. ઉજણીઓ હતી ને પેલા આ માતાનું નામ આપણે જય બોલો છો કુંટેશ્વરી માની જય. હા તો એના માના ઉપરથી નામ કોટાવડ ગામનું હા આ માના નામ ઉપરથી ગામ છે એટલે શું અને માને વસાવનાર પછી આ પટેલો આપણા વૈદ પટેલો હતા ને એ કે જૂના અમે અબોરાજા પછી અમે પૈસાની મેં મારો પહોંચો જૂનો પહોંચોને આ તો ગામ જૂનું ઘણું ગુંડું છે. કોઈ નવી વાણી કોઈ કહેતા હોય તો નથી કોઈની નહીં રબારી કહેતો હોય કે કમી જૂની પૈસાની બેંકમાં પટેલ બોલે છે પછી રબારી તો મોડા બોલે છે અને પાછા ફેર પટેલ બોલે અબોડે છે આયા જ બેંકમાં પટેલ બોલે એટલે હબોડે પહોંચે હબોડે ચેલા એ હાથા પછી ફેર વળી જાય. કોરઠમાંના નવ ઉપરથી કોટાવાળ ગામ પડ્યું. કોરઠમાંના નવ ઉપરથી કોટાવાળ ગામ પડ્યું. આપણે કુરીટી માતા નહીં જે બોલતા હા હા એના નવ ઉપરથી કોટાવાળ ગામ પડ્યું. હા કુરીટી માતા ઉપરથી જ કોટાવડો બરાબર. પહેલાં તો કોઈના નામ ઉપરથી નહીં માતાજી કુંટેશ્વરી માતા પછી આ કુંટાવડીઓ વ્યાસ જૂનો છે આ બમણરા ને હા એ જે રુદ્રમાળ બંધાયો ને હા તે દાડે અવધીશ બમણો રાજસ્થાનમાંથી જોવા લાયેલા અને એમાં આ વ્યાસ બમણોને આ કામ આપેલું આ મમ્મીઓનું બરાબર. પછી આ કોરઠમાં એથી કઈ રીતના લાયા હતા આપણા મૂર્તિ લાયા જૂની? એ તો હવે એ ગમથી અલગ પડતું છે કે હવે કેવી રીતે લાવે આપણને શી ખબર પડે. કોઈ કહે છે હું તેડી લાવ્યો હું એ બધું બધા ભગત તેડી લાવ્યો આવો ભગત એ બધું અમુક વાત ગપવું હોય છે. બરાબર. કપા કરીને લાયા નતા? કપા કરીને હવે એ તો એ કી છે અને આ લોકો પટેલ લોકો કે અમે કાઢું જોડીને લાયા. બરાબર. અમારે કલું હાથું હા કોનું હાથું પછી કે પલ્લીમાંથી ભરાતી મંગા જેવા મંગા
એટલે અહીં એમ કહે છે બરાબર અને પહેલાં અને માતાજીની જે જમીન ને પણ રૂપી હા એ અંબા માની હતી. બરાબર રૂપીમ રહીએ હા હા અને આ માતાજીની જમીન સાકરિયા આપણા ગામે જે માતાજી કોઈ નાની જય મા बाणा स्वाहा बाणा स्वाहा दाना स्वाहा उदाना स्वाहा समानाय स्वाहा जमो जमो मा जुगदम्बे प्रेमे ज मारू भावे ज मारू मा विघ्नेश्वरी मातंगी जय જય ओम जय ओम बाणा स्वाहा बाणा स्वाहा दाना स्वाहा उदाना स्वाहा समानाय स्वाहा जमो जमो मा जुगदम्बे ओम बाणा स्वाहा ભદ્રકાળીમાં સિદ્ધેશ્વરી ગુણેશ્વરીમાં શ્રીકોત્તરવાડીમાં વરસાદના પીડે જતા રહી જય કોટેશ્વરી માતામાં તો જેવો એન્જિન શોધ લાગી હતા એ બધી વગેલું ને મહાન દેવી છે જેવી તેવી નહીં. હા એમાં જુદું બીજું જૂઠું બેહાડીને આપણે શું રહેવાનું. આપણે પેલા બળેવે નીકળતા બળેવે ચોહી કાઢતા આપણે શકન જોરાતા ત્યારે હા શકન જોરાતા આપણે ગામમાંથી પેલા બળેવે જે દોડીને જાય તળાવમાંથી નહીં પાછો આવે એ જે પેલો આવે એ સુકન જોરાતા ને ગામમાં જૂના વખત હું સુકન ના જોરાતા આપણે ગામમાં સુકન બળેવ્યા કાઢતા ને બળેવ્યા એ તો બળવેમ શું થતું હા એ મેં જોયેલા. હમ એક હાડ કરી સરાવણ કરી ભાદરવો કરી એ કુંવારો જે હોય ને હમ એને ચારને ચાર ગરુડો લઈને તળાવમાં પડવા જાય. એ કે જે મોજો પેલો ફૂટાઈને શકન જોતા આ બહેહારો થાય એમ થાય અને ઉલટી માથે જેમ પછી એમાં કજ્જો છો એટલે બંધ થઈ ગયું. કજ્યો છો તો કજ્જો મોટો મહાન થયો એવું થયું હતું રબાડી ઠાકોર બરાબર એને રબાડીઓ રોડી લઈને અંદર ઠાકોરથી દોડે પેલે હમ તમે એકદમ લઈને શું બહાડો છો હા હા એમાંથી પછી થોડુંક હતું તે એ બે દેહી અને બેન માતા હમણાં વળાઈ લડતી જે કજ્જો કરનાર ઠાકોર હતા હમ અને દેહી હતા પટોલે બેન આ ફોર કહ્યું વળાઈ. બરાબર પછી આપણે ભાત ભરીને જતા એ રહ્યું વાત તો બધા ગામો ગામ આપણે જે હાડ હોય ને હમ એટલે ખેડૂત હરકવા હોળ જોડે ને પછી ભાત જો ભાત વગેરે ન લઈ જતા ઘેર આવીને તો હોળા ઘેર ખા ઘેર આ તોરણ એ મોટો શોખ હતો. તોરણ બંધાતું ગામનું હા તોરણ ગામનું બંધાતું ને તોરણ તો એવું ઉજવણી કે તોરણ નહીં નેરું આપણા ગામમાં કોઈ દિવસ તમારા ઓપરેટમાં કોઈ દિવસ તોરણ નહીં બાંધ્યું ને ના નહીં કશું નહીં. બરાબર આપણે તો આ માતાજી પલ્લી ભરાય છે હાચી હા હા અને પલ્લી પટોલના ઘેરથી રમતા છે હા અને સગન કરશનના એના ઘરના ઉપાડે. બરાબર હા ઉમેર દાદા પણ મીન ઘર તમે બધાનું દાદા તમારું ઘર મીન પણ તમારા એકલો એક હેડ આવજો વધારો ન વધે. હા એકનો એક સાત પેઢીથી એક વાસ્તા રેડિયો આવે દાદા ખરા તમે હા હા તમારા કુટુંબ બધા હમ આપણે જે ગભી કાકા ને એ કુબેર દાદો કહેતા કુબેર કાકો ભાનો કહેતા હા હા દાદો કહેતા જેને દાદો થતા હજી તણ કહેતા હા તાળક હોય બીજા દાદો કહેતા ગામમાં બીજા એ ગામમાં તો બીજાને તમારું દાદાને ઘર કરતા ઠાકોરમ ખરું હા હા બરાબર આખા ગામમાં દાદો જ કહેતા કબીર બરાબર હોલ શીખ્યા હા એ મનોબ રહે. બરાબર દાદીમાન જોયા હે હા દાદીમાન જોયા હે દાદીમાં તો ખબર બહુ વાતો કરતા હતા. એવું દાદીમાં જબર. બરાબર સારું સાહેબ
તમારા બાના કુબેર દાદોને એમ કહેતા હતા જેમાં કે અમારે એક જેઠ હતા ને મરી જતા કે કુબેરબાના ભાઈ છે ઘોડી મરી જાય છે હા હા પણ મૂળ ઘર એકનું એક હેડી વાળું બરાબર આજે રહ્યા ને આ જોધઈભાવાળા ને આ રોમાજીની અને બધા ઘર તમારે હરખે છે બરાબર એના એટલા ઘર છે તમે એ કર્યા હા એ કર્યા બરાબર પેઢીનો મામ તમારે ટૂંકું મળે બરાબર એ બધાને હરખે ન મળે આ જોધઈભાના ઘરને ટૂંકું બરાબર પહેલાં કદાચ એક પેઢી મેળુભાવાળા પાછા ઉપેલી પેઢી મેળુભાવાળા બરાબર એ નજીક પડે પહેલાં તો જૂતા બધા બરાબર હા એ મોટા ભાઈનો અત્યારે બધા બકરી છે હા એ વાત સાચી બીજું કોઈ કેવું છે તમારે તો મેરુભાઈના ઘર બધા ચહેરા કાકા કહેતા હા કહેતા એટલે બધાનો એ ચહેરો કાકો તો નાના છોકરાના તો દાદા છે કે થયા ગરડા કાકા કહેતા સાચી વાત છે પણ આ તારે એમને ખબર નહીં હોય કે એમને નેનાને તો ખબર ના હોય ને એને ખબર ન હોય હા એટલે કહો એમને ખબર તમારે જેવા ડોહાને ખબર હોય મોટી ઉંમરના એ તો કાકા કહેતા હતા બરાબર કોઈ આ નવાજી મોતીજીને એ કોઈ ચહેરો કોઈ એવા ગરડા થયું ન ચહેરા કાકા જ કહી આ બધા એ જ કહે તમને ખબર આ જુઓ ને એ બધા જોવાનો દોહો દાદા ખરો જુદો દાદા પણ જુઓ જઈએ ચહેરા કાકા કહેતા બરાબર પછી બીજા બધા એ ગરડાય માણસો ચહેરા કાકા કહેતા બરાબર અમે ચહેરોજી ન કહી હા ના ચહેરો કાકો સાચી વાત. ભાઈ લેબાને મોટા હતા તો ચહેરો કાકો જ કહે. સાચી વાત છે અને સૂર્યને જેવું તેવું ના બોલે કે તારા બૈક હોય મગી બૈક હોય એવું કહે હા એટલે બધા ગમના કહેતા હોય ને એકલા શીખ ચહેરોજી ના કહે સાચી વાત છે ખરી વાત છે પણ પેઢીનો અમલમાં બારટનો સોપડાય પેઢીનો અમુક જો અડતું હોય ને ત્યાં જ અડે કે આર્યા પેઢીનો અમે આર્યા મારા ભાઈ થાય તે ભાઈ થતા હોય એમાં અમારું ઘર બધાને ભાઈ દાદા છે પણ ચહેરો કાકા તો બધા ગમના બધા મોટા નહીં કાકા હતા હા થતા હા પણ અરે કોઈ પેઢીનો હું અડે ને અડે અડે એટલે કોઈ જ કે એને ભાઈમાં પેઢીનો હું અડે એને બધાને ડેલિકેટના જ કે ચહેરો કાકો કહેતા હા કહેતા બરાબર હવે એને ડોહાન તો પાડેલા ને પણ બધોજી તો ચહેરો કાકો જ કહી બરાબર એ વાત સાચી છોકરીને એ ચહેરો કાકો જ કહેતા બરાબર એને બારેલા કાકો એ કાકો જ હા એટલે તમે આટલામાં ગમો હોય એટલે ખબર હોય તમને એટલે આમ ચહેરા કાકા ભેગી મોટી પછી તમે શાળામાં જેલા નિશાળમાં જેલા કહી દી ભણવા માટે શાળામાં જેલા શું કીધું ભણવા માટે શાળામાં નિશાળમાં ગયેલા તમે ભણવા માટે હા આપણે ગામની શાળામાં જેલા ભણવા ના હોય કોઈ અંબાજીમાં ભણતા તમે બેઠા છો એવા કોમ નહીં જોયું તમે આ ડહેલમાં 12 મહિના કેમ ભણ્યા છો કોઈ 4 ધોરણ ભણ્યા આપણા તો ગામમાં હાથમી ધોરણ હાથ સુધી અને ચંબાના હોય ભણવાતા હા હજી મોડાના હોય આવતા પછી વડુના આવતા કયા કયા ગામના આવતા આપણે અહીંયા તારે તમે ભણતા માધવલાલ બહુ સારા હતા આપણે પહેલાં અંબાજીમાં અંબાજીમાં ત્યાં ક્યાં સુધી ભણાવતા હારી અંબાજીમાં ભણતા પહેલાં પછી ને જ ભણ્યા આ તો બે ગૃહમાં બધું ઓય ભણતા એમ અંબાજીમાં ચોથા સુધી ઓય ભણ્યા તમે અરે હાથ ધોરણ બધું ભણવાનું બરાબર બહુ સારી અમે તો ચોચું ગાડું બોધીને જ ભણવા આવતા. ધોતી ફાડી બધે ભણવા આવતા હા અને ભણવાનું સારું ભણાવતા ને બહુ ઉસ્તાદ ભણાવો અને કેવા? છોકરાને તો મારી બહુ કરી કેટલા સમય સુધી 1 થી 5 ભણાવતા કે કેટલા વાગે શિક્ષકો આવતા ને કેટલા વાગે પાછા જતા ગાયકવાડ વખતમાં 11 ધોરણ સુધી સરકારને ભણાવતો હતો તે ચોથા ધોરણ સુધી ફી ન લેતા પછી 5મા ધોરણવાળાને ફી થતી
હવે આગળ 14 વર્ષના છોકરા સુધી ભણાવવાનું સરકારના હક છે. 8મું 9મું ધોરણ એટલે 15 વર્ષના છોકરા સુધી કોઈ. અને આપણે નેહાની સ્થાપના ક્યારે થઈ હતી? આપણા ગામમાં સ્થાપના ક્યારે થઈ હતી પ્રાથમિક શાળાની? પ્રાથમિક લોકશાહી આવી એટલે હતી 1950 હે? 1950. એ તો લખેલું છે પ્રાથમિક. હા ત્યાં લખ્યું, પણ શાળા તો એના પહેલાંની ચાલતી ને, સ્થાપનાથી પહેલાંની શાળા ચાલતી. સ્થાપના લખેલી હોય, શાળા તો મોડી થઈ પણ સ્થાપના શંકરમાં પેલી સ્થાપના દિન લખ્યો હોય. બરાબર, પણ સ્થાપના દિવસ તો કાયદાકીય રીતે તો પછી થઈ, પહેલાં એના પહેલાં. હા, જે નિહાળ્યો તો 1960. ત્યાંથી તો ગામથી ગાયકવાડ હતા ને, હા, એ જે ગામથી નિહાળ્યો તો ગાયકવાડે ખોલેલી હતી પહેલથી. એનું નામ ગામથી નિહાળ્યો કહેવાતું. પણ એટલે મારા પટેલ હોય ને એ કે મારા બડા ભણે નોમાં ભણે કે ગોમ જોતો નો ગુંજરો અને ન ભણે ને એનો 8 વર્ષ દંડ લેતા. હા, ગાયકવાડ હા 8 વર્ષ. તે મને તો મારો ડોહો ભણવા ન મળ્યો પણ 8 વર્ષ દંડની બીકમાં મળ્યો. દંડની બીકમાં પડવા મળ્યા હવે કે પેલા 8 વર્ષ દંડ કરવો પડે. સારી જે છોકરો ન હોય તો ગાયકવાડ છોકરો ભણવા માટે બહુ મહાન હતા. હા, ગાયકવાડ સરકાર. પણ રાજા સાહેબ 50-60 દિન વપરાય પણ મને થોડું વપરાય. તમને તો વપરાય જ તો ના વાપરા. રાજા સાહેબ કોઈ તમને વપરાય અંગ્રેજોની સત્તાથી. અંગ્રેજો વાપરે તમારે? અંગ્રેજો જોયેલા? હા, જોયેલા. તમે જોયેલા? અંગ્રેજોની સત્તા એવું જોવા તો ચો મળે પણ અંગ્રેજોની સત્તા હતી એવું મને થોડુંક વાપરે. બરાબર. આ ગાયકવાડ હતા એ ખરણી વેરિયા હતા પણ ગાયકવાડ રાજા સારા હતા ને હા, એટલે આપણે હવની મિલકત ખાતે કરેલી મહેતા આવું વેરો કરતા. 85 આ 5 વર્ષ આ પોલીસ પટેલ, 5 વર્ષ આ પોલીસ પટેલ. બીજા ગામમાં તો મોત હતું પણ 85 ગાયકવાડે તો એનો 52 કિલોનો બહુ જ રાખે. તમે કેટલા સુધી ભણેલા હો? ચોથું જ પડે. તો લખતા વાંચતા બધું આવડે? અરે 10 લોકો જમીન ભરી આલું કાયદા કોઈ ભણ્યો તો હું એન્જિનિયર તો ભણ્યો અને કાયદો કર્યો છે ટ્રેક્ટર આધુનિક બનાવ્યું છું કેટલો હોશિયારો છું. હા, તમે કેટલા સુધી ભણેલા? 11 સુધી. પણ એ તો ઓકળા શાસ્ત્રી હોશિયાર બહુ હતા. ચેબ્બા ભણવાય? ચાલતા જ હતા? 8, 9, 10. ચેબ્બા. 4, 11, 12. બરાબર. એસએસસી 11 હતી. હતી. અને તમે તો બધું ઓકળા શાસ્ત્ર ભણેલા, હિસાબો બહુ રાખતા. ગામમાં કોઈ જમીન માપ્યું હોય તમે તો ભણવામાં દુહારે કોઈ આપણે ભણવાનું નહીં લો. તમારા માલ ઢોરમાં શું હતું પહેલાં? માલ ઢોરમાં પહેલાં શું રાખતા? ગાયો, ભેંસો કે? હું તો વાઢાના ગવાથી બહુ ફૂલ લાડ્યો. વાજો સિવાય બીજું કોઈ નહીં? મારી તો પૂરી મોટી હતી, ટલ્લા દઈ લીધી. કે કેટલી વાજો હતી તમારે? જેટલી હતી પણ મારા હમો હતા કંઈ તો હમો તાકી ન કહે એવો મોટી હતી. એવી હતી? આ પૂરી સાચી વાત છે. હા, બરાબર. બધાથી તું જવાનથી જ પૂછજે. હા હા કબડ્ડી અમે બધા શું મોટા બધા રમતો વધારે શોખ છે. હા તો 15નું પાણી લીધી તો 15 જેટલો અંચાળો ફરક ખોટો. હા, એ વાત સાચી. 15નું પાણી લીધી લઈ જવું. કે છે જો બરાબર. આપણે તો જિંદગી બધી ધમાલ જેવી કામ. પહેલાં તો બધા નળિયાવાળા ઘર હશે ને, નળિયાવાળા માટીના. હે નળિયાવાળા માટીના ઘર હશે ને? બધાને માટી નંદાળીયા કને હોય તો હોય કુબાઈ હોય. બરાબર. આ તો નવું દુનિયા હવે બની. કાઢીનો ભન આમ ગાતા છે. હા હા, એ તો બધાને નડવાના. તો ઠાકોર વાતો કરશે ઝવેરા ઉપાડ્યા થયું. હા, મને નહીં ખબર પણ તમને ખબર હોય કે? એના બધાને ખબર છે રિયાજીને બધાને. એવું? હો એ તો આશા હમણાં કાઢી જાય. હા હા, નરસે તો ખરું જ કે હમ ખાતા હતા તમે? હતા હોય હમ ખાવામાં? એટલે સત્તા બેહારી રીતે બહાર હતી. હા હા, તમને તમને નો આપણે હમ ખાતા ત્યાં લોટાના ચડ્યા છે.
પેલા મહારાજ ભોગીલાલ કહેતા હતા, ભોગીલાલે ખવડાયા કે ખાઓ લ્યા તમે આ સુપા ખાવ છો, આ ખોટું તમારું બહુ દુઢાણા ચડ્યા. એ ભોગીલાલ સત્તા ઉચકતા હતા. બરાબર પોતે ટૂંકા મહારાજે સત્તા લેવા બરાબર. એ હમ તો નડે એવા જ ગાતા છે. હા હા એટલે એના પેલા હતા એટલે તમે વપરાયેલું હશે મહારાજ. માતાજીની જગ્યા સત્તા પછી એવામાં આમ ગાતા એટલે કે નાના મોટી વાત કહેવાય. સાચી વાત છે. હા આપણા બહુ મારા કરતા બહુ શાંતિવાળા હતા, શાંતિ બહુ સારા મહારાજ. બરાબર. પત્ની નથી. પત્ની નથી. બાર બાર બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી. બરાબર. બાળ બ્રહ્મચારી હું તો અને કયા ગામના હતા એ કોઈને ખબર નહીં. હું ઉપર લેજો હતો. હા લેજો. ક્યાં લઈ જતા? હા લેજો. લોકો દર્શન કરવા ઘેર લઈ જાય. બરાબર. પછી ઠાકોર હોય તો કે હે ભાંજો ભલાણા મારા લોગ તો કોઈ ન કઈ કશું કહી. એવું રબારી કે ભાંજો ભલાણા बहुत लोग ऐसा किया क्या चल તો રબારી કોઈ ન બોલી. બ્રહ્મચારી आहे. ચીપિયો છૂટો છોડતા ને. ચીપિયો છૂટો છો મહારાજ. ગમ એમની અમને બહુ ભાવે. હા એ મહારાજ અને છૂટો છૂટ્યો સોળી પડી હપ્તા લેવાનું સોટિયા પણ અમારે શુક્લા જોવા લેવાના દુકાનો નથી. ઘડી જાય હતી બાપડે બાટિયાઓ ને લવડાઓ પણ હવે લવડા હતા. લવડા હતા બાટિયા. એટલે એમાં તો દુકાન છે ને ભાઈ દુકાનોમાં શું મળતું પેલા? બધું કરિયાણું મળે. ગોળ મળતો. મળે બધું કરિયાણું. ચાપલા નહીં હોય પ્લાસ્ટિકના. ત્યારે ગોળ વપરાય લવડા હતા. હા લવડા હતા. લવડા હતા ને. તે હાલ નહીં આપણા ગામમાં. નતા રહ્યા બાપુ. જતા રહ્યા. જતા રહ્યા. નકર કાકો ભટિયા તો બધું. બે ડાયભાઈ. જાગૃતિ ઝાડ કિંમતી છે થઈ જાય છે પણ શું છે આપણે તો ન ખબર. એ ઝાડને નહીં ઓળખતા નહીં તમે? હા કોઈ આવેલું એ ઝાડ જોડી? હવે એ તો કોઈ આવ્યું છે તો પણ એ તો મહાન ઝાડ છે એમ લોકો કહે છે. બરાબર. મોંથી ડેરીને રસ પાછી આ ડેરી છે એટલે કહું. એમ લોકો એ ઝાડ કાપનારા કહે છે પણ ઝાડ તો મારું પણ પોગરી જાય છે. જે કાપન તરત પકડી જાય. કીધું એ કહી કે ગપ્પુ કહેવાય કે એક સંત મહારાજના આવા જંગલો આવા બુઠામાં ચમ બસ્યો છે એમ કહી. હા હા બુઠામાં જો એવું કીધું હતું ને. આ બુઠા માણસોમાં ચમ બસ્યો છે. હા હા બરાબર. એ મામો રોતો હતો એને દુઃખ લાગ્યું. તમે હાજર હતા એ રોતો હતો ત્યારે? હે તમે હતા ત્યો? ના ના વાતો આપણી ગપ્પુ હોય કાંથી આપણે તો ચલા હજાર ભાઈ બરાબર. આપણે તો નવરા હવે બેઠા છે.